મારું નામ એલ્વિનાબેન શ્રી મચ્છાર, હું કાટલા ફળિયા વર્ગમાં ભણાવું છું અને મારા વિષયનું નામ છે જાદુઈ પિટારાથી ચમકતા સિતારા. મારી પાસે બાલવાટિકા પહેલું, બીજું અને ત્રીજું 4 ધોરણ છે અને 4 ધોરણના બાળકોને મારે એક્ટિવેટ રાખવા માટે મેં આ બધી એક્ટિવિટી તૈયાર કરી છે, જેમાં બાળક પોતે અને ઝડપથી અને સરળ રીતે અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરે એ રીતે મેં આ મારી પેડાગોજીનો ઉપયોગ કર્યો છે કે આ જે વસ્તુ છે આપણને દેખતા સહેલું લાગે છે, પણ જ્યારે બાળકને આપણે કહીએ કે આના ખૂણા કેટલા છે, ધાર કેટલી છે, તો બાળક ઝડપથી એનો જવાબ આપી શકે છે. અને આ પૈસાનો મેં એટલા માટે ઉપયોગ કર્યો છે કે જ્યારે બાળકને એમ કહીએ કે બેટા ચાલો 78 રૂપિયા લાવ, તો આમાંથી એ કેટલા 2ના સિક્કા, 5નો સિક્કો અને 10ની નોટ, 50ની નોટ કેટલી લેશે, તો 78 રૂપિયા થાય. એ સમજાવવા માટે મેં આ પૈસા લઈને કર્યું છે. આ જે એકમ દશક છે એ એકમ દશક સંખ્યાને બાળક ઝડપથી છેક 1થી તો 999 સુધી પોતે બાળક સંખ્યા બનાવીને કરી શકશે. દાખલા તરીકે અહીંયા 900 છે, આમ તો બોલે જ છે 10, 20, 30, 40, 50, 60, 70, પણ જ્યારે એને મોટી સંખ્યા શીખવાડવાની હોય ધોરણ 3 અને બીજા ધોરણના તો 901, પછી દાખલા તરીકે એને 908 બોલાવવા હોય તો એવી રીતે બાળક ઝડપથી છેક 999 સુધીની સંખ્યા શીખી શકે છે. અને આ માઇન્ડ ગેમ છે, આ પણ માઇન્ડ ગેમ છે. અને ધોરણ આ આગળ પાછળની સંખ્યા છે કે બાળક પોતે કરી શકે કે 16 પછીની સંખ્યા કઈ, આગળની કઈ સંખ્યા છે એ બાળક પોતે ખસેડીને લખી પણ શકશે, બોલી શકશે. હવે આ 4 અંકમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે, સૌથી નાની કઈ સંખ્યા છે, એ બાળક પોતે કરશે. અને આ 4 અંકમાંથી ચડતો અને ઉતરતો ક્રમ, એટલે આ બોર્ડ પરથી 4 વસ્તુ શીખી શકે છે એક સાથે બાળક. અને આ જે છે આ બાળક ગણશે કે આ સફરજન કેટલા છે ઝાડ પર, પછી બાળક પોતે ગણ્યા પછી એને મેં એ રીતે કર્યું કે કેટલા નીચે પડી ગયા છે, તો બાળક દોરી ખેંચીને એને એમાંથી ઓછા કરશે અને એ ઓછા કર્યા પછી બાળક આપણને કહેશે કે આમાંથી આ ઓછા કરશે. હવે આ મેં જે ફૂલ બનાવ્યા છે એ ફૂલ બી આ 3નો ઘડ્યો છે. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, એ રીતે પોતે બાળક એક લઈને પોતે જ કરી શકશે. અને આ બીજી છે, આ મારા ધોરણ 1, 2 અને 3, 4 ને 5ના બાળકો આ કરી શકે છે. માઇન્ડ ગેમ છે કે એક પણ લીટી એકબીજાને ક્રોસ થવી ના જોઈએ અને ક્રોસ થયા વગર બાળકો એને જોડી શકે છે. ઓકે, થેન્ક યુ.